અષાઢ શુદ્ધ બીજના દિવસે વિધિ વિધાન પ્રમાણે કરો આ ઉપાય અને ઘરે લાવો આ 4 વસ્તુઓ. થશે આર્થિક લાભ અને મળશે માતા લક્ષ્મી અને ભગવાન જગન્નાથના આશીર્વાદ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની પોતાની ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી પર. તો મિત્રો, અષાઢ માસની શુદ્ધ બીજ એટલે અષાઢી બીજ આ પવિત્ર અને શુકનવંતા દિવસનું અનેરું મહત્વ છે અને અષાઢી બીજને બંગાળમાં મનોરથ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, જ્યારે બીજ જેવી પવિત્ર તિથિ હોય ત્યારે સાત્વિક હેતુથી આપણી પ્રગતિ પામવાના સંકલ્પ સિદ્ધ થાય તે સ્વાભાવિક છે. મિત્રો, ગૌરી, જયા, દુર્ગા અને કુમારિકા વગેરે નારી કીટના ઉજ્જવલ સ્વરૂપો છે અને શાસ્ત્રમાં તેના માતા લક્ષ્મી સ્વરૂપે વર્ણન જોવા મળે છે. તેથી ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતના દિવસો 12 માસ પૈકી માત્ર અષાઢ માસમાં જ પસંદગી પામ્યા છે. તેમજ 27 નક્ષત્રો પૈકી ઉત્તરાષાઢા નક્ષત્ર અષાઢ માસનું રખેવાળ ગણાય છે અને આર્થિક આયોજનમાં અષાઢ માસના મંગલકારી દિવસો ખૂબ જ મહત્વના અને અતિ શુભ ઉપયોગી દિવસો ગણવામાં આવે છે. તો મિત્રો, આષાઢ માસની બીજના દિવસે કરેલ કોઈ પણ કાર્ય હંમેશા શુભ પરિણામો જ આપે છે અને આ દિવસે ખાસ કરીને તો ખેડૂતો વાવણીનું કાર્ય શરૂ કરવાનું વધુ પસંદ કરતા હોય છે. તેથી આ પવિત્ર દિવસોએ જો તમે આજના વિડીયોમાં જણાવેલા ઉપાય વિધિ વિધાન સાથે કરવાથી તમને આર્થિક ભીડમાં રાહત મળશે અને માતા લક્ષ્મી પણ તમારી પર પ્રસન્ન થશે. તેમજ મિત્રો, સાચી દિશામાં તમને રોજગારી મળે તે માટેની પ્રેરણા મળશે. સાથે જ તમારી અટવાઈ ગયેલી ઉઘરાણીમાં શુભ સમાચાર પણ તમને મળી શકે છે. તો મિત્રો, આવો જાણીએ કે અષાઢી બીજના દિવસે કયા કયા કાર્યો કરવાથી આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તે વિશે જાણીએ અને કઈ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ. તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો. આ વર્ષે 2025માં રથયાત્રા 27 જૂનથી શરૂ થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે રથયાત્રામાં ભાગ લેતી વખતે કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવાથી ખૂબ જ ફળ મળે છે, જેનાથી દેવી લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના આશીર્વાદ મળે છે અને ઘરમાં ખોરાક, સંપત્તિ અને સમૃદ્ધિ રહે છે. આ 4 વસ્તુઓ ઘરે લાવો. 1. નિર્માલ્ય. પુરીના શ્રી જગન્નાથ મંદિરનું નિર્માલ્ય એક ખાસ પ્રકારના સૂકા ચોખા છે જે ભગવાનને અર્પણ કર્યા પછી તેજસ્વી સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. તે ભક્તોને લાલ રંગના પોટલામાં આપવામાં આવે છે અને તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો ઘરના અન્ન ભંડારમાં, ખાસ કરીને ચોખાના ડબ્બામાં, નિર્માલ્યનો એક દાણો મૂકવામાં આવે તો ત્યાં ક્યારેય ખોરાકની અછત રહેતી નથી. ઉપરાંત એવું માનવામાં આવે છે કે કોઈ પણ શુભ કાર્ય અથવા નવી શરૂઆત દરમિયાન તેનો ઉપયોગ કરવાથી સફળતા અને શુભ પરિણામો મળે છે. મૃત્યુ સમયે નિર્માલ્યનું સેવન કરવાથી મોક્ષ મળે છે. 2. મંદિરની શેરડી. રથયાત્રા દરમિયાન એક ખાસ પ્રકારની શેરડી, લાકડી, નો ઉપયોગ કરવામાં આવે છે જેને ભગવાનની ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. પરંપરા મુજબ રથયાત્રામાં ભક્તો દ્વારા તેનો સ્પર્શ કરવામાં આવે છે. આ શેરડી ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેને પૂજા સ્થાનમાં કે તિજોરીમાં રાખી શકાય છે. એવું માનવામાં આવે છે કે ઘરના સભ્યો દ્વારા આ શેરડીને હળવો સ્પર્શ કરવાથી શરીરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને માનસિક ઉર્જા વધે છે. 3. રથનું લાકડું. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ એક ખાસ પ્રકારના પવિત્ર લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. રથયાત્રા પૂર્ણ થયા પછી આ રથોને તોડી નાખવામાં આવે છે અને જો તેનો એક નાનો ટુકડો મળી આવે તો તેને ઘરમાં શુભ સંકેત માનવામાં આવે છે. આ લાકડાને પૂજા સ્થાનમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને તમામ અવરોધો દૂર થાય છે. આ લાકડું જીવનમાં સૌભાગ્ય, સફળતા અને સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે. 4. તુલસીની માળા. ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવતા ભગવાન જગન્નાથને તુલસી ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં રથયાત્રાથી પાછા ફરતી વખતે તુલસીની માળા લાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માળા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને પર્યાવરણને શુદ્ધ રાખે છે. આ ઉપરાંત તે ધાર્મિક શ્રદ્ધાને વધુ ગાઢ બનાવે છે અને આધ્યાત્મિક પ્રગતિમાં મદદ કરે છે. આષાઢી બીજના દિવસે કરો આ 9 ઉપાયો. નંબર 1. મિત્રો, અષાઢી બીજની સવારે પવિત્ર જળથી સ્નાન કરી કુળદેવી માતાજીનું સ્મરણ કરીને આ દિવસે મહાલક્ષ્મીનું યથાયોગ્ય સ્મરણ કરવું જોઈએ. તેમજ નાની બાલિકાઓને પ્રસન્ન કરવી અને તેની સાથે શુદ્ધ સાત્વિક ભોજન કરવું જોઈએ. નંબર 2. અષાઢી બીજના દિવસે મિત્રો સાંજે પશ્ચિમ દિશામાં નૂતન ચંદ્રના દર્શન કરવા ખૂબ શુભ માનવામાં આવે છે.
કેમ કે આ દિવસે ચંદ્ર માત્ર થોડી ક્ષણો માટે હોય છે, તેથી સૂર્યાસ્તના સમયે સ્નાન કરી પવિત્ર થઈને દર્શન કરતી વખતે શિવ પાર્વતીનું સ્મરણ કરવું ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. નંબર 3 મિત્રો, તમને જણાવી દઈએ કે આ વખતે 27 જૂન શુક્રવારના દિવસે અષાઢી બીજ છે, તેમજ આષાઢ મહિનામાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે તેમને પૂજાની સાથે ફળો અને મીઠાઈઓ પણ ભોગ સ્વરૂપે અર્પણ કરશો તો તમને તમારા કાર્યમાં સફળતા મળશે અને તમને ક્યાંક ને ક્યાંકથી પૈસા મળતા જ રહેશે. અને સાથે જ ગરીબોને દાન કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે અને ક્યારેય ઘરમાં કે તમારા જીવનમાં કલેશ નહીં આવે. નંબર 4 અષાઢ સુદ આઠમ એટલે કે માસિક દુર્ગાષ્ટમીના પવિત્ર દિવસે દુર્ગા સ્વરૂપ દેવીની ભક્તિ કરવી જોઈએ. તેમજ જો શુદ્ધ ઉચ્ચાર સાથે દુર્ગા સપ્તનો પાઠ તમે કરો તો સૌથી ઉત્તમ ગણાય છે. નંબર 5 મિત્રો, આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં સ્થિત હોય છે અને કન્યા રાશિનો સ્વામી બુધ છે, જે વાણી અને બુદ્ધિ સંપત્તિનો કારક ગ્રહ કહેવાય છે. તેમજ અષાઢી બીજના દિવસે ખીર દૂધ ચોખાની વાનગી સાથે સાત્વિક ભોજનથી એક ટાઈમ જમવું જોઈએ. નંબર 6 મિત્રો, અષાઢી બીજની સાંજે આઠમનો અધિ ચંદ્ર મધ્ય આકાશમાં દેખાય ત્યારે મહાલક્ષ્મીના મંત્રોના જાપ કરવા અથવા પોતાની ચંદ્ર રાશિના સ્વામીના મંત્ર જાપની એક માળા કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થાય છે અને તમને માતા લક્ષ્મીના આશીષની પ્રાપ્તિ થાય છે. તેમજ મિત્રો, વાદળછાયા વાતાવરણમાં ચંદ્ર ન દેખાય તો સૂર્યાસ્ત પછીની એકાદ બે ઘડી એટલે કે 24:48 દરમિયાન ચંદ્રના દર્શનની ભાવના કરીને મંત્ર કરવા એ પણ ઉત્તમ ગણાય છે. નંબર 7 મિત્રો, સાથે સાથે દેવપોઢી એકાદશીના દિવસે પણ લક્ષ્મીનારાયણની મૂર્તિ કે તસવીરના દર્શન કરવા શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. તેમજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અને પીપળાના વૃક્ષના દર્શન કરવા જોઈએ. સાથે જ અષાઢી બીજને દિવસે એકાદ વૃક્ષનો ઉછેર કરવાનો પણ સંકલ્પ કરવો જોઈએ, કેમ કે મિત્રો, આમ કરવાથી તમને સાચી દિશામાંથી આર્થિક આયોજનના સંકેત મળે છે. નંબર 8 મિત્રો, ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય હોવાથી તુલસીના છોડના જતન તથા વૃદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ. તેમજ પોતાના આરોગ્યની જાળવણી માટે તુલસીનો વિશેષ ઉપયોગ વિવિધ પ્રકારે કરવો જોઈએ. નંબર 9 મિત્રો, આ પવિત્ર દિવસોમાં સાત્વિક સાહિત્યનું વાંચન કરવું જોઈએ અને જનસેવા એ પ્રભુ સેવા સમજીને આપની આસપાસના જરૂરિયાતવાળા લોકોને યથાયોગ્ય રીતે ઉપયોગી થવું જોઈએ. તો મિત્રો, આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક શેર સાથે ચેનલ પર નવા હો તો અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ ચોક્કસથી લખજો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.